હેલો મિત્રો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. તો આજે આપણે આખી વાડીમાં છે ને ટ્રેક્ટર રાખવાનું છે, કારણ કે બાપાએ છે ને ટ્રેક્ટર લઈ દીધું છે. એટલે એને ભણવામાં આપણે કંઈ હતા નહીં, એટલે તો આપણે ભણવામાંથી તો ઉતરી લીધું, પણ ટ્રેક્ટરે સોટાડ્યા છે. એટલે જો આ પાળા ઠેકાડવા પડે, આમથી નામ શું કરવું. હે ને આવું છે અમારી જિંદગી તેવી ઘંટ જેવી થઈ ગઈ છે. 10મું ધોરણ થયા છે, સીધા બાપાએ આ બીજા બધા પાસ થાય ને તો એમને 4 વ્હીલર મોબાઈલ ને એક્ટિવા ને એવું લઈ દે, અને અમે ફેર થાય ને તો અમને 10 લાખનું ટ્રેક્ટર લઈ દે. તમે જો હાલે છે ને, અને વાહે 8-9 લાખનું ઓલું વાવણી લઈ દે, કેમ કે મોંઘા માલ્યો છે કંપનીનું. બાઈક મળે છે 1-1.5 લાખથી બનવી, અને આ મોંઘું છે. એટલે એમને છે ને ભણ્યા નહીં ને, એટલે અમારી જિંદગી છે ને આવી થઈ ગઈ છે મિત્રો. શું કરવું? એટલે આની કરતા છે ને તમે છે ને ભણવામાં ધ્યાન દીજો. એમ ભણવામાં નથી ધ્યાન દીધું. એને શું કરતા ખબર, ભણવા જઈએ ને તે વાહણ બેવી બધેથી વાહણ કોઈ દી કાંઈ આવડ્યું જ નહીં. વાહણ બેવામાં જ રહ્યા, એમાં જો આવું કરવું પડે છે. કોકના મલકના પાળા ઠેકાડવા પડે, મલકના ઓલે આંકવા જવું પડે, આવું કરવું પડે. એટલે તમે છે ને ભણજો તો નહીં કાંઈ થાય ને. અમારી ઘરે તમારે ટ્રેક્ટરના પાળા ઠેકાડવા પડશે, કાં સા નાખી દઈ જાય, કાં લોટરી મારી જાય ને, કાં રાપ મારી જાય છે. એટલે આપણે જ રાજ્ય આમાં જ તૂટવાનું રહી છે, સમજ્યા? એટલે તમે આગળ છે ને ધ્યાન રાખજો. ભણવા જાવ ને તો વાહીન ન બેહતા, અને એને છે ને વાહીન બેહાતા હતા. પેલી બેસમાં નતા કોઈ બેહતા, એને છે ને છેલ્લે જ બેહતા હતા, કારણ કે પેલા કઈ આવડે જ નહીં, એટલે વાહીને જ રહેતા હતા. એટલે જો તો આવા ટ્રેક્ટર હાંકવા પડે આડા ધૈડ. ક્લાસમાં સૌથી વાહે જે વિદ્યાર્થી બેઠા હોય એટલે તમારે સમજી લેવાનું કે આ બુટલેગર થાય અને કાં ફેર થાય. એ મોડો ખેલાડી ન થાય, નોકરી એટલે ટક્કર દે. અને નોકરી કે વિદ્યાર્થી લે કે પેલી લાઈનમાં એવડે અને વાયલા હોય બધા બુટલેગર હોય. અને એક ક્લાસમાં બુટલેગર ને નોકરીયાત ને ડાકુ ને બધા ભેગા જ હોય. પછી મોટા થઈને કયો રોલ ભજવે એ પછી જોવાનું હોય. પછી જ્યારે પેલી બેસવાળો પોલીસની ડીમીની નોકરી લઈને ભેગા થાય ને ત્યારે શું કે ખબર, વાહ એટલે તમારે સારું છે. પણ એ ત્યારે પેલી બેસમાં બેઠા હતા ને આપણે છેલ્લી બેસમાં બેઠા. એ અલ્ટો લઈને આપણને ભેગા થાય, અને આપણે પાસે હોય કાળો સ્કોર્પિયો. આટલો ફેર પડે. પેલી બેસમાં બેહો ત્યારે એટલો ફેર પડે, છેલ્લી બેસમાં બેહો ત્યારે એટલો ફેર પડે. એટલે છે ને તમારે વિચાર કરવાનો, તમારે પહેલી બેસમાં બેહવું છે, છેલ્લી બેસમાં બેહવું છે. તમારી રીતે તમારે નક્કી કરવાનું છે. અમારી રીતે જો નક્કી કર્યું હતું ને કે અમારે ભણવું તો છે જ નહીં, એટલે અમે છેલ્લી બેસે જ બેઠા. અમને કાંઈ આવડતું જ નતું, એટલે જો ટ્રેક્ટર હાંકીએ છીએ આમ નામ. અને આમ નામ અમારી જિંદગી ટ્રેક્ટરમાં જ પૂરી થઈ ગઈ છે. નથી કાંઈ આવડતું, ન કરે તો કંઈક આવડતું, બીજો કંઈક ધંધો આવડતો તો ચડાઈ જાય. 10 ફેલ થઈ ગયા છે, શું કરું? ટ્રેક્ટર જે ઉધાર જ નહીં આપણો. હીરા એટલા બધા ફાવે નહીં, કાંઈ હીરા માંગી હોય તો જમીનમાં આવું આવું કરી દે, જમીનમાં કાંઈ વળતું નહીં. શું કરવું હોય? મલકના ટ્રેક્ટર હાંકવા પડે. આમ હાલો શું કરવું? હવે તમે જ કીજો કોમેન્ટમાં શું કરવું ને. તમારે નક્કી કરવાનું છે આપણે શું કરવું. ટ્રેક્ટર હાંકવા છે કે ભણવું છે, શું કરવું? જો આની ઘર પછી સાહેબ ભૂલી જાય, હાંકેલ હોય તો અહીંયા જવા દેવી. ભણતા આપણે વાંચવાનું સાહેબે કાલ હું કીધું એ નો યાદ રહે તો સા આપણને યાદ રહે. ઈ વાર લાગે, કેમ કે આપણે ગોખવાનું હોય. ઈ વાત છે ને, આપણે ગોખ્યા છીએ આપણે ભાવે નહીં. અને ઓલા બધાને ગોખવાનું ન હોય, પાકું કરે. આપણે ગોખણિયા છીએ, આપણે ગોખણિયા છીએ. આપણને અમુક સાધનની ખબર કે આમાં ઉપયોગ થાય. હા, ઈ વાત છે. ટ્રેક્ટર ભલે અમારા ઘરનું તોય નથી ખબર રહેતી. હા, અરે નિશાળે દાદા ત્યારે એને ખબર કે આનું આ શું ઉપયોગ થાય. અને એમાં ત્યાં વાંસો ઉભા કરે ત્યારે તો હેઠું જઈને આપણે ઊભું જ રહેવાનું, બીજું કાંઈ થાય જ નહીં. અને આખો ક્લાસ આપણે હમ જોઈને દાંત કાઢતો હોય, આપણે એમાં પીડ્યા હોય. હા, આવું થતું. સમજાય, ભણવા જતા ને ત્યારે આવું થતું હતું, મજા આવતી. હા, ભણતા ત્યારે મજા આવે. અમારી મજા પર હોશિયારે નહીં લીધી હોય. હા, અને અમે હજી અત્યારે હાલમાં એવી જ મજા લેવી છીએ. ભણતા નથી, ઘણા વિશે હીરા જ છે. તો એવી જ મજા લેવી છીએ, સમજ્યા? નિશાળે દાદા એને બદલે અત્યારે ભણવા જવી કે હીરામ જવી એક જ છે અમારી માહિતી. રોજ સવારમાં ટિફિન લઈને ઉપડે તો વાગે ત્યાં ઘર ભેગા. મજા આવે તો કામ કરો ને, નકર પાછા ઘર ભેગા. હા, એટલે જો આવું છે અમારી જિંદગી. એમ કે આમ ટ્રેક્ટર હાંકીને આમ હીરામ જઈએ, પણ ભણ્યા નહીં એને. એટલે જો આવું કરવું પડે, સમજ્યા?
ગામનામાં કેટલું ગાડી છે. બાપાએ હે ને ટ્રેક્ટર હાંકી મકાન જો સારું સામે કણે દેખાય ને એવો બંગલો બનાવ્યો. બાકી બંગલાને ખેતરને આ વેસ ઉભો છે. ના વેચવાનું નથી આપણે. બાપે બને તો આપણે થોડો વેચવાનો હોય. વેચવાળો થોડો બનાવ્યો પણ અમુક એવી પડદા પાકે તો પછી વેચવું પડે. અને આપણે એવા નહીં આપણે શું ટ્રેક્ટર હાંકી મજા કરી વાહ ભાઈ વાહ આપણે એવું ખાતું છે સમજો. વેસ એવા અમુક થાય છે. બનાવવાળા બધા હે બધા વેસવાળા છે સુઈ ગામના ને બધા શું કે પણ કાંઈ થાય નહીં ને એટલે હાલે. કામ કરવું પડે એ માટે. કામ કરવું તો વેચવાન વાળા નું આવે ને વેચવાન વાળા આવે. એટલે છે ટ્રેક્ટર હોય ને તો ટ્રેક્ટર હાંક્યા કરી દો. જે હોય હાંક્યા કરજો. કેરી હોય કેરી આપજો. હું આપજો ખરા કાંઈક. નકર કાંઈ વળી છે નહીં. ને તમારા બાપાએ જે ટ્રેક્ટર બે કે 4 વ્હીલ કે જે કાંઈ છે ને એ તમારે વેચવું પડશે. આમ તમે એના પૈસા લીલે લેર કરશો. એટલે અમારે નહીં વાંધો પણ તમે તમારું ધ્યાન રાખજો. કેમ કે અમે આમ ભાઈ ભલે ગમે કરીએ બાકી બે ઉગે એટલે ટિફિન ને આવતા થાય છે. સાંજે 500 ને પટ્ટી પડે ઘરે આવી છે. હા અમારું કામ પાછું એવું છે. અમે એક ટ્રેક્ટર હાકી બીજે કામે એને જઈએ છીએ. હા ટિફિન લઈને આવતા થાય એમ. એટલે એમ છે ને હીરા વી આવી છે સવારમાં અને સાંજે ઘરે વી આવી છે. 500 નું કામ કરે નવરા પડ્યું ને એટલે જો એની ઘરે વિડીયોમાં એને મચવી થઈ ગયું. જો કંઈક આમાંથી 500 નું રોજ થાય તો અમારું આવું છે. એટલે એને ભણવાનું છે ને એટલે અમારે આ કરવું પડે. એટલે તેમ છે ને ભણવાનું ધ્યાન દઈએ. સાંભળી દઈએ. અમે એક નાનપણથી ને ભાઈબંધ હારે ભણતા હતા. એનું નામ કેવું છે. અને હારે ભણતા ને પહેલેથી તે હજી સુધી મારે ધંધામાં હીરામાં હારે રહે. એવું હે તો એને હે ને આવું ટ્રેક્ટર લઈ દેવું સવરાય. એને ડમ્પર લઈ દેવાનું. ડમ્પર લઈ દેવું હે. હા પણ એને હાલે ને ડમ્પર હાઈ જઈને અરે ટીસી ડમ્પર હાંકે છે ડ્રાઈવર છે. એવું છે. બે ટાંગે ડમ્પર હાંકે બે ટાંગે ફેરવી નાખે કરે. તો સારું કેવાય. ટાયર વાળા વાંચ આવે બધી. હાઈટમાં થોડોક નાનો છે પણ ડ્રાઈવર. હા હાઈટમાં નાનો હે એટલો બધો પણ ડ્રાઇવિંગ બહુ સારું કરે છે. ડમ્પરનો ડ્રાઈવર છે. મોડો ન પડે જરા. અને આપણે ટ્રેક્ટરના ડ્રાઈવર છે સમજે. આપણે ઊંચા લઈને પડતા જ નહીં જોઈ ધીમે. આ ટ્રેક્ટર વાંચી ઓછું થતું છે. કે વાવણીઓ કાઢ નાખો એટલે વાંચી ઝાડ થાય. એટલે વાવણીઓ છે ને એટલે વાંચી ગઈ રહ્યું. તારે ટાંગે બળ કરતું લાગે. સૌરાજ છે પૂરો 4 ટાંગે બળ કરે ને જો ખાલી સ્પીડ ગઈ ને એટલે વાવો હો કે બસ ખાલી કહેવાનું છે. આ શેઠા ઠેકે ઠેક જ છે ને ટ્રેક્ટર છે તમે જો ને દાદા હે ને પણ એટલે કે છેલ્લી બેન્ચમાં બેઠા હતા. એટલે તમે છેલ્લી બેસમાં બેઠા છો. ઝાડ કરવા સારું છે ને ટ્રેક્ટર ઝાડ કરવા સારું છે. બિચારા સાહેબનું ઝાડ કરતા હશે. હા હો સાહેબોને નતા હારતા. માર ખાલે તો આપણે લેસન નતા કરતા. ક્યાંથી ને કરો વાહે રહી જાય બહુ સારા ભેગું જ ન થાય. ગમે એમ મહેનત કરવી નહીં. અને પાછું કાંઈ યાદે ન રહે હારું એ વખતે તો આવ ભગા કાકા એક દી તમને બેન એવા વિચાર આપણે કર્યું હું ન્યા જઈને કાંઈ ટાઈમ પાસ કર્યા. આજે જાણી કે વહેલા હતા કામે સડી ગયો તો સારું હતું. તો ટ્રેક્ટર ને બેટર એવું આંખું ન પડાય. તો તો 2 ટ્રેક્ટર હોત. હા તો 2 ટ્રેક્ટર હોત. આ તો એક જ છે પણ એ આપણું છે નહીં એટલે કાં આપણે કોકના ટ્રેક્ટર બાપાએ લઈ લીધા. ટ્રેક્ટર ઘૂમી લીધું. જો આમ કરતા કરતા હાંકી હોત નાખ્યું ને ઘડીક વારમાં વાતોની જમાવટ પડે ત્યાં તો. જો બંગલો રહ્યો ને આપણો હે જોયો છે. હા એ બંગલા બહુ મોટા પાયે તે 35 લાખનો બનાવ્યો છે. કાચની બારીઓ લાગે છે. કાચની હો 35 લાખનો બંગલો બનાવી નાખ્યો પણ એક દિન સમયે વેચ નાખવાનું છે. આ બધું બહાર થી તો બહાર એને ન ફરે તો વેચી શકતો બધું. આ કોઈ ફદુરી જેમ ટ્રેક્ટર થાય ને એમ બંગલાને ફેરવી નાખવાનો છે. આ બધી મને લખરા કાકાની છે. લાગરા કાકાની ભલે હોય ને આપણે વેચવું એને હું આપણે વેચી મારવાનું છે ગમે તે દી. નાના હીરા ફેરવે